દવાઓની સાઇડ ઇફેક્ટ્સની ફરિયાદ કરવા માટે શું પ્રોસેસ હશે? જી, તો હવે તમે કોઈ દવા ખાઓ છો અને તેને કારણે તમને કોઈ પણ પ્રકારની જો સાઇડ ઇફેક્ટ્સ થાય છે તો તમે હવે ડાયરેક્ટ જે DGCI છે તેને કમ્પ્લેન કરી શકો છો. હવે આ કઈ રીતે કામ કરશે મેકેનિઝમ તેની વાત કરીએ તો DGCI જે છે તે હવે જે મેડિકલ સ્ટોર્સ છે જ્યાંથી આપણે દવા લઈએ છીએ તમામ મેડિકલ સ્ટોર્સ પર એક QR કોડ લગાવશે, જેને સ્કેન કરીને તમે સીધું DGCIમાં પોતાની ફરિયાદ જે છે તે નોંધાવી શકો છો. સાથે DGCI જે છે તે લાઇસન્સિંગ અધિકારીઓને આ નિર્દેશ જે છે તે ઓલરેડી આપી દીધો છે, એટલે કે આના પર કામ જે છે તે ઓલરેડી દેશમાં શરૂ થઈ ચૂક્યું છે. સાથે જ PVPI એટલે કે ફાર્માકોવિજિલન્સ પ્રોગ્રામ ઓફ ઇન્ડિયા હેઠળ આજે તમામ જે કામ છે તે કરવામાં આવી રહ્યું છે. તમામ રિટેલ અને જે હોલસેલ જે કેમિસ્ટ હશે તેમની પાસે તમને આ જે QR કોડ છે તે મળી જવાનો છે અને તેમને પણ અનિવાર્ય રીતે આ જે QR કોડ છે તે પોતાના ગ્રાહકો માટે લગાવવો જ પડશે. સાથે જ આ જે QR કોડ છે જેમ આપણી વાત થઈ આ સીધો જ તમને લઈ જશે DGCI પાસે, જ્યાં તમે તમારી ફરિયાદ નોંધાવી શકશો. જો કે આ પહેલીવાર નથી દેશમાં જ્યારે આવું કોઈ કામ થઈ રહ્યું છે. આંધ્રપ્રદેશ અને તમિલનાડુ આ બે રાજ્યોમાં પહેલેથી જ આ પ્રકારનું મેકેનિઝમ જે છે તે એક્ટિવ છે અને હવે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ જે મેકેનિઝમ છે તે અહીંયાથી લાગુ થઈ શકે છે. અને આટલું જ નહીં, એકવાર તમે જો કમ્પ્લેન કરો છો ત્યારબાદ જે DGCI છે તે આના પર એક્શન લેશે અને જરૂરી પરીક્ષણ જે છે તે ચોક્કસપણે અહીંયાથી કરશે. જી.